કાકી, સરલા કાકી, મારે તમારી સાથે વાત કરવી છે. હા હા, બેસ ને બેટા, બેસીને વાત કર. સરલા કાકી, આ પૂજાને ને રોહનને ગયા ને 10 દિવસ થઈ ગયા છે. 10 દિવસથી એ લોકો પાછા નથી આવ્યા. તમે મને કહેશો કે એ બંને ક્યાં છે? અત્યારે અમદાવાદ છે. અરે વાહ, અમદાવાદ છે. અમદાવાદ તો તમારા ભાઈના ઘરે મૂકવા જવાનું હતું ને? તો એ વાત નહીં, 10 દિવસ થઈ ગયા, હજુ સુધી પાછા કેમ નથી આવ્યા? કહેશો મને? અરે એ મારા ભાઈના ઘરે નહીં, ઘણા એના કોઈક મિત્રના ઘરે રોકાયા છે. કારણ કે મારા ભાઈના ઘરે એ લોકો ગયા ત્યારે ત્યાં તાળું માર્યું હતું, એટલે પછી અચાનક જ એ લોકોએ એના મિત્રના ઘરે રોકાવાનો પ્લાન કરી દીધો. સરલા કાકી, તમને ખબર હતી છતાંય તમે 10 દિવસ સુધી મને જાણ નથી કરતા. માં દીકરી બંને શરમ વગરના લાગો છો. અને હા, તમારી જુવાન દીકરી એક પારકા પુરુષ સાથે રહે છે. તમને લોકોને નક્કાન જેવું છે કાઈ? અરે બેટા, તું ઊંધું વિચારી રહી છે. અરે રોહન અને મારી દીકરી તો ભાઈ બહેનની જેમ રહે છે, એકબીજાને ભાઈ બહેન જેટલો પ્રેમ કરે છે, અને તું એના માટે કંઈક ઊંધું જ વિચારે છે. રેવા દો ને કાકી, કેવા માટેના ભાઈ બહેન છે? ભાઈ બહેનના સંબંધની આડમાં ખબર ને બંને વચ્ચે શું ખીચડી રંધાઈ રહી છે. બેટા, આવું બોલીને તું પાપના પોટલા ન બાંધીશ. હું ભગવાનના સોગંદ ખાઈને કહું છું, અરે મારી કુળદેવીના સમ ખાઈને કહું છું કે એ બંને વચ્ચે ભાઈ બહેનનો જ સંબંધ છે. સમજવાની કોશિશ કર બેટા. મારે કાઈ નથી સમજવું. હું અમદાવાદ જઈશ અને રોહનને પાછા લઈ આવીશ. તમારે તમારી દીકરીનું જે કરવું હોય ને એ કરજો. જય શ્રી કૃષ્ણ. सरला, सरला क्या है तो? सरला, अरे बाहर आओ जल्दी. બોલો, શું કામ છે? આ પૂજા ને તે ઓલા રોહની આ રે 10 દિવસથી બહાર મોકલી દીધી છે. એને તું જલ્દી ઘરે પાછી બોલાવી લે. જરાક મને કહેશો કે એને અહીંયા આપણા ઘરે પાછી શું કામ બોલાવી છે? તમારે મોકલવી તો એને નોકરી કરવા માટે જ છે ને? નહીં, આજે તારી ભૂલ થાય છે. મારે એને હોટલ પર નોકરી કરવા નથી મોકલવી, પણ આપણી પૂજાનું મેં શક પણ નક્કી કરી નાખ્યું છે. તમે અને પૂજાનું શક પણ નક્કી કરી નાખ્યું છે? હા. જે બાપ પોતાની દીકરીને નોકરી કરાવીને એના રૂપિયા ખાવા માંગતો હતો, આજે એ જ બાપ એની માટે શક પણ નક્કી કરી આવ્યો. તમને શું લાગે છે હું મૂર્ખી છું? હા, આ તમારા વર્તન ઉપરથી મને દેખાઈ રહ્યું છે કે તમે કંઈક તો કાળું ધોળું કરી જ રહ્યા છો. એટલે તું કહેવા શું માંગે છે? કેવા શું માંગુ છું એમ? હવે તમે સીધે સીધું કહી દો કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. આ 2 વર્ષ પહેલા હું નોકરી કરતો હતો ને કાંતિલાલ શેઠને ત્યાં, એ શેઠનો દીકરો છે. એની સાથે મેં પૂજાનું શક પણ નક્કી કર્યું છે. વાહ, આ એ જ કાંતિલાલ શેઠ છે ને કે જેણે તમને દારૂના નશામાં ધક્કો મારીને કંપનીની બહાર કાઢી મૂક્યા હતા? અને એ જ શેઠના દીકરા સાથે તમે આપણી દીકરીનું શક પણ કરાવવા માટે તૈયાર થઈ ગયા છો. મને ખબર છે એનો એકનો એક દીકરો છે અને એ મંદ બુદ્ધિનો છે. એના દીકરાનું છત્ર ઢાંકવા માટે અત્યારે એ આપણી દીકરી સાથે એના લગ્ન કરાવવા માંગે છે. બોલો બોલો, કેટલા લાખમાં તમારી પોતાની દીકરીનો સોદો કર્યો છે? હા, કેટલા લાખમાં વેચી છે તમે તમારી દીકરીને? અરે બંધ કરી દે તારો બકવાસ. તને અક્કલ છે? ઈ કાંતિલાલ શેઠે મને સામે ચાલીને બોલાવ્યો છે અને એના દીકરા સાથે શક પણ કરવા માટે મને પૂરેપૂરા 80 લાખ રૂપિયા આપે છે. કેટલા? 80 લાખ. અરે મને તો તમને મારો ધણી કહેતા શરમ આવે છે, મારી દીકરીનો બાપ કહેતા શરમ આવે છે. તમે તમારી દીકરીને 80 લાખમાં વેચીને તમારી દીકરીનો સોદો કર્યો? અરે તમારી જેવો મેં માણસ નથી જોયો. ધિક્કાર છે તમારી જાત ઉપર. અરે તારે જે સમજવું હોય ને સમજ. તને તો ખબર છે કે આ બંગલોય મારો ગીરવે મુકાઈ ગયો છે. મારી માથે 90 લાખ રૂપિયાનો કરજ છે અને આ કાંતિલાલ શેઠ મને સામે ચાલીને 80 લાખ રૂપિયા આપે છે. તો પછી મારે આ સંબંધ કરવો જ પડે. અને તું એમ કહે છે સંબંધ નથી કરવો, તો આ રૂપિયા મને કોણ આપશે દેવાના? મારો બાપ આપી જાહે કે તારો બાપ? કસાઈ છો, કસાઈ તમે. અરે
માણસની જાતમાં જાનવર છો તમે. અરે કોઈ પણ હરામી માણસ, નીચ માણસ હોય ને એ પોતાની દીકરીનો આવી રીતે તો સોદો ન જ કરી શકે. અને તમે તમારી દીકરીને વેચવા નીકળ્યા છો. અરે થૂ છે તમારી જાત ઉપર. માણસ કહેવાને લાયક નથી, જાનવર છો, જાનવર તમે. બસ ઊભી થા બકવાસ બંધ કર તારો. તું મારી સામે લવારો કર, તારા ધણીને જેમ તેમ કહે છે. સાલી તું જો આજે તારો વારો ન પાડો તો કેવું. ઉપાડી લીધો હાથ, હા બતાવી દીધું મરદ પણ. હા હજી મારીશ. ગમે તે થઈ જાય પણ મારી દીકરી ક્યાં છે ને એ હું તમને ક્યારેય ખબર નહીં પડવા દઉં. હું એ જોઉં છું કે તમે કેવી રીતે મારી દીકરી સુધી પહોંચો છો. એમ છે? તું જોશો તો હવે તુંય જોઈ લે. આ છોકરીને હું વેચી દઈશ અને રૂપિયા મારા 80 લાખ ઊભા કરીશ. તું અરે પોતાની સગી દીકરીને વેચવાનું બોલતા પહેલા તમારી જીભ કેમ નથી વેતરાઈ જતી? થુ. પૂજા ભાઈ બેસ ને બેન પેલા અહીંયા. કેમ? શું થયું? જો આજે આશા આવવાની છે અહીંયા. કાલે સાંજે ફોન હતો એનો. શું ભાભી અહીંયા આવવાના છે? હા, મને ઘરે લઈ જવા માટે. પણ જો પૂજા આશા અહીંયા આવે અને કદાચ ગમે તેમ બોલવા લાગે ને તો તું સામે કંઈ નહીં બોલતી. હું એને સમજાવી દઈશ. સારું ભાઈ, ભાભી આવે ને એ પહેલા હું બધું કામ પતાવી દઉં. ઠીક છે. રોહન, અરે આશા આવી ગઈ તું? આવા બેસ અહીં. રોહન, આ જુવાન અને પારકી છોકરી સાથે એકલા રહેતા તમને શરમ નથી આવતી? 10 દિવસથી એની સાથે એકલા રહો છો. આશા ભૂલ થઈ રહી છે તારી. તું ખોટું વિચારીને બેઠી છે. આ પૂજા તો મારી બેન સમાન જ છે. બેન સમાન છે ને? બેન તો નથી ને? પારકી છોકરી સાથે આવી રીતે તમે એકલા રહ્યો છો, શું એ યોગ્ય છે? નહીં ને? અને કદાચ હું તો ચૂપ થઈ જઈશ, પણ આ દુનિયાને કેમ ચૂપ કરાવશો? દુનિયાને જે કરવું હોય તે કરે અને જે સમજવું હોય ને તે સમજે. પણ જો આશા, હું પણ તને અહીંયા જ બોલાવી લેવાનો હતો. અહીંયા જ બોલાવી લેવાનો હતો એટલે તમે ઘરે નથી આવવા માંગતા એમ ને? જો આશા, હું ત્યાં રહેવા નથી આવવાનો, અહીંયા જ રહેવાનો છું. કારણ કે જો પૂજાને લઈને હું પાછો ત્યાં આવતો રહીશ તો મનસુખ કાકા ફરી પાછી પૂજાની જિંદગી નરક બનાવી નાખશે. અને એવું ક્યારેય નહીં થવા દઉં. અને એટલા માટે જ હું અહીંયા કોઈ સારી નોકરી શોધીને તને અહીંયા જ બોલાવી લેવાનો હતો. અરે નથી રહેવું મારે અહીંયા તમારી સાથે. કીધું ને તમને એકવાર ચાલો મારી સાથે ઘરે. અરે પણ તું સમજતી કેમ નથી? પૂજાના ભવિષ્યનો સવાલ છે, એનું શું થશે એ વિચાર કર ને. અરે પૂજા 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 બસ કરો. કંટાળી ગઈ છું. પૂજા ગઈ તેલ લેવા, તો મારે ઘરે આવવાનું છે કે નહીં? જો તું શાંત થા અને જરા ઠંડા મગજથી વિચાર. નથી વિચારવું મારે તમારે ઘરે આવવું છે કે નથી આવવું. છેલ્લી વાર પૂછું છું. નહીં, હું તારી સાથે ઘરે નથી આવવાનો. ઠીક છે, તો પડ્યા રહ્યો અહીંયા તમે તમારી રખેલ સાથે. હે આશા, આશા, અરે આશા, 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 મારી વાત તો સાંભળ. રોહન, મેં તમારા ઉપર એટલો ભરોસો મૂક્યો હતો,
અરે મારી જાત કરતા પણ તમારા ઉપર વધારે વિશ્વાસ કરતી હતી. અને તમે મારી સાથે આવું કર્યું. મને તર છોડીને પેલી રકેલ સાથે રહેવા જતા રહ્યા. મેં તમારી સાથે લગ્ન કર્યા હતા. 4 ફેરા ફર્યા હતા આપણે. સાથે જીવવાના અને મરવાના કસમ ખાધા હતા. ને આવી રીતે તમે મને અધ વચ્ચે મૂકીને જતા રહ્યા ને પેલી પૂજાડીને ઘરમાં ખાલી દીધી. રોહન, હવે મારા જીવવાનો કોઈ અર્થ નથી. મારે નથી જીવવું હવે. હું મારો રસ્તો કરી લઈશ. પછી તમે સુખેથી પેલી પૂજાડી સાથે રહેજો. આવો પૂજા, હવે બધું ઠીક થઈ. આશા, 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 આશા ઉઠ. આશા, આશા કેમ કઈ બોલતી નથી? કાકી, કાકી શું થયું છે આશાને? આશા કેમ બોલતી નથી? આશા હવે કઈ જ નહીં બોલે. એ આપણને બધાને મૂકીને બહુ દૂર જતી રહી છે બેટા. નહીં કાકી, બહુ દૂર જતી રહી છે. નહીં કાકી, કાકી આવું ન બની શકે. અરે આશા, આશા મને મૂકીને ક્યાંય ન જાય. આશા ઉઠ ને. આશા જવાબ આપને. આશા, આશા. આશા, આશા આવો કરવાની કોઈ જરૂર નહોતી. આમાં ભૂલ મારી જ છે. અરે મેં મારી દીકરીને સાચવવા માટે તને મોકલ્યો અને આ બધું થઈ ગયું બેટા. આશા, આશા હું તો તારો હતો અને તારો જ રહેવાનો છું. આમાં મારી કોઈ ભૂલ નહોતી. આશા, પૂજાને તો હું મારી બેન સમજતો હતો અને બેન સમજીને જ મદદ કરવા તૈયાર થયો હતો. આશા, આશા હું તને પણ અમદાવાદ લઈને જ જવાનો હતો. પણ શું કરી નાખ્યું આશા? સમજાવી હતી મેં એને કે એ મારી દીકરીને એની બેન માને છે. બેન થી વિશેષ બીજું કઈ જ નહીં. પણ વેમના કોઈ અવસર નથી બેટા. એક વેમે અન્ય દશા કરી. મમ્મી, ભાઈ, આમાં બધો જ વાંક મારો છે. ભાભી તો છેલ્લે સુધી સાચું જ કહેતા હતા કે હું તમારી બેન છું. એ તમને અને મને ખબર છે. અને મારા હિસાબે આજે ભાભી તમને છોડીને જતા રહ્યા હંમેશા માટે. ના બેટા, આમાં સૌથી વધારે મોટો જો કોઈનો વાંક હોય ને તો એ મારો છે. અરે તારા પપ્પા દારૂ પીતા, તને નોકરી માટે મોકલતા હતા અને છેલ્લે એને તને વેચવાની વાત કરી. એ મારાથી સહન ન થઈ અને મેં આ નિર્ણય લઈ લીધો. મને નહોતી ખબર કે મારો આ નિર્ણય કોઈકનો હસતો ખેલતો પરિવાર તોડી નાખશે. આવો માતમ છવાઈ જશે. બેટા,
બેટા મને માફ કરી દે. પરિણામની મને ખબર નહોતી, નહીતર મારી દીકરીને હું નોકરીએ મોકલી દે. પણ તને એને અમદાવાદ મોકલવા માટે ના મોકલી. આશા આશા તારા વગર હું નહીં રહી શકું. આશા ઉઠ ને. आजकल कुछ याद और रहता नहीं. બસ એક સાલું આગળ તો નથી આવડતું. શું છે? અરે વાહ મારી દીકરી પૂજા આવી ગઈ. મારો 80 લાખ નો જેકપોટ. ચાલ તું જલ્દી તૈયાર થઈ જા. ઓલા કાંતિલાલ શેઠ નો છોકરો તને જોવા બોલાવે છે. ચાલ ચાલ. એ સાલી મને ધક્કો મારે? હે મને ધક્કો મારે? હા, માર્યો તને ધક્કો. આજ મેં તમે માંથી તું કરી નાખ્યો તને. કારણ કે તું નહીં, તું ને લાયક છો. મારી દીકરી તારો જેકપોટ છે. હા હા, મારી દીકરી તારી માટે કમાવાનું સાધન છે. હા છે. મારી દીકરી નોકરી કરીને રૂપિયા લાવે અને તું એના ઉપર તાગડતી ના કરી. આ કરીશ. આ થો નાલાયક. તું મારી દીકરીને મારીશ, મારી દીકરીને વેચીશ તું મારી દીકરીને. હે અને એ પણ 80 લાખમાં. અરે કસાઈ નરાધમ નાલાયક, આજે તને જીવતા નહીં મૂકું. મમ્મી આ શું કર્યું તમે? મેં જે કર્યું ને એ બરાબર કર્યું. જ્યારે એક દીકરી ઉપર કોઈ પણ જાતની ઘાત આવે ને, કે આવા નરાધમો એની ઉપર નજર માંડીને બેઠા હોય ને, ત્યારે આવા નાલાયક નીચ માણસની હાલત આવી જ થવી જોઈએ. એક માં તો પોતાની દીકરીની ઢાલ કહેવાય. બસ આજે મેં સાબિત કર્યું છે અને આ માણસને માર્યાનો અને જરાય અફસોસ નથી. આ માણસને અગ્નિ સંસ્કાર તો નથી જ આપવાનો. આ માણસને આપણા જ ઘરમાં ખાડો ગાડીને દાટી દેવાનો છે. અને આ વાતને પણ અહીંયા જ દાટી દેવાની છે.